આપણને ખ્યાલ છે કે ખેતરની અંદર આવતી જે ઈયળ છે એમાંથી કીટકોનું નિર્માણ થાય છે અને આ કીટકો છે એ પાકના ઉત્પાદનને મોટા પ્રમાણમાં હાનિકારક અસરો કરે છે. તો આ કીટકોની સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન છે એ આપણને ઉપયોગી છે કે આપણે વનસ્પતિની એવી જાતિઓ વિકસાવીએ કે જે કીટકોનો પ્રતિરોધ કરી શકે, જે કીટકોનો સામનો કરી શકે. કીટકોનું વનસ્પતિ ઉપર આક્રમણ થાય છતાં પણ વનસ્પતિ ઉપર એની કોઈ પણ જાતની અસર ન થાય. તો કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસમાં વનસ્પતિ સંવર્ધન પોતાનો ફાળો કઈ રીતના આપી શકે એ બાબતની આજે આપણે ચર્ચા કરવાની છે. પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું મુખ્ય કારણ એ કીટકોનો ઉપદ્રવ છે. યજમાન પાક વનસ્પતિઓની અંદર જે કીટકોની પ્રતિરોધકતા હોય છે એ કીટકોની પ્રતિરોધકતા બાહ્યાકાર સ્તરે હોય, જૈવ રાસાયણિક સ્તરે હોય અથવા દેહધાર્મિક લક્ષણોને કારણે હોય છે. એટલે કે વનસ્પતિ કીટકોની પ્રતિરોધકતા તો ધરાવે છે પણ આ કીટકોની પ્રતિરોધકતા છે એ બાહ્યાકારની દ્રષ્ટિએ હોય, જૈવ રાસાયણિક કે દેહધાર્મિક લક્ષણોને કારણે રહેલી હોય. કેટલીક વનસ્પતિઓની અંદર પર્ણ તમે જુઓ તો પર્ણો ઉપર અસંખ્ય સૂક્ષ્મ વાળ જેવી રચના રહેલી હોય, એટલે કે રોમમય પર્ણો ધરાવતી હોય. એ રોમમય પર્ણોને કારણે કીટક છે એ પર્ણો ઉપર આવતું નથી, કેમકે એ રોમ એ કીટકને લાગે, કીટકને વાગે એટલે કીટક એનાથી દૂર ભાગે. તો રોમમય પર્ણ છે એ કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલ છે. કપાસની અંદર જેસિડ અને ઘઉંની અંદર ભૃંગ કીટકો છે. ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના સ્ટેમને કારણે, વિશિષ્ટ પ્રકારને કારણે સ્ટેમ્સ ઓફ ફ્લાય છે એની નજીક જતી નથી. વનસ્પતિની અંદર કપાસ છે તો કપાસની અંદર લીલા પર્ણવાળી અને એના પુષ્પની અંદર મધુગ્રંથિનો અભાવ હોય, એ મધુરસ વિહીન કપાસની જાતિઓ છે એ જે બોલવર્મ્સ છે, એક પ્રકારના કીડા છે બોલવર્મ્સ, એને આકર્ષી શકતી નથી. મકાઈની અંદર એસ્પાર્ટિક એસિડ અને નાઇટ્રોજનનું ઊંચું પ્રમાણ હોય અને શર્કરાનું ઓછું પ્રમાણ હોય, તો એને પરિણામે જે પ્રકાંડ ભેદક કીટકો છે એ એના પ્રકાંડને ભેદી શકતા નથી કે એના પ્રકાંડની અંદર કાણા કે હોલ છે એ પાડી શકતા નથી. આમ વનસ્પતિની અંદર બાહ્યાકાર, જૈવ રાસાયણિક કે દેહધાર્મિક લક્ષણોને કારણે કેટલીક કીટક સામેની પ્રતિરોધકતા રહેલી હોય છે, પરંતુ એ પ્રતિરોધકતા છે એ પૂરતી નથી. હજી એ પ્રતિરોધકતાને આપણે વધારવાની છે અને એ પ્રતિરોધકતા વનસ્પતિ સંવર્ધન દ્વારા કઈ રીતે વધી શકે એ આપણે જોવાનું છે. આગળ આપણે જોયું કે કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિઓ છે એ અન્ય કોઈ પણ કૃષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન કે ગુણવત્તા વગેરે પદ્ધતિઓનો સમાવેશ થાય છે. કૃષિ અને એની જંગલી જાતોના પ્રતિરોધક જનીનોનો સ્ત્રોત કૃષિજન્ય જાતો અને સંચિત જનનરસ છે. એટલે અત્યાર સુધી આપણે જે પ્રયોગો કર્યા એ પ્રયોગોની અંદર જંગલી જાતોની અંદર રહેલ જે પ્રતિરોધક જનીનો છે એ પ્રતિરોધક જનીનોની લિંગી પ્રજનન દ્વારા આપણે જે પાક મેળવતી વનસ્પતિની જાતિ છે એ પાક મેળવતી વનસ્પતિની જાતિની અંદર આપણે એને લાવ્યા. આપણે કેટલીક એવી જાતિઓ વિકસાવી છે
કે જે પ્રતિરોધકતા, કીટકો સામે પ્રતિરોધકતા છે એ દર્શાવે છે. દાખલા તરીકે રાઈની અંદર આપણે પૂષા ગૌરવ નામની એક નવી જાતિ વિકસાવી. તો એ જે એફિડ્સ છે, એ એફિડ્સ એક પ્રકારના કીટક છે. એ જે એફિડ્સ છે એની સામે એ પ્રતિરોધકતા દર્શાવે છે. ચપટા કઠોળ છે, એની નવી જાતિઓ આપણે વિકસાવી, પુસાસેમ 2 અને પુસાસેમ 3. આજે પુસાસેમ 2 અને પુસાસેમ 3 છે એ જેસિડ્સ છે, એફિડ્સ છે, અને જે ફળ ભેદક કીટકો છે કે ફળની અંદર કાણા પાડી દે, ફળની અંદર એ હોલ કરી નાખે. તો એ ફળ ભેદક કીટકો સામે આ પુસાસેમ અને 2 છે એ પ્રતિરોધકતા દર્શાવે છે. ભીંડાની અંદર આપણે પૂષા સવાની અને પૂષા A4 એ નવી જાતિ વિકસાવી. એ ફળભેદક કીટકો છે, એ પણ ફળભેદક કીટકો સામે પ્રતિરોધકતા દર્શાવે છે. તો આપણે વનસ્પતિ સંવર્ધનની મદદથી કીટકોનો પ્રતિરોધ કરી શકે, કીટકો સામે લડી શકે એવી વનસ્પતિની જાતિનો વિકાસ કરવાની અંદર આપણે સફળ રહ્યા છે. સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે આપણું જે ખાદ્ય છે એ ખાદ્યની ગુણવત્તા, એની ક્વોલિટી સુધારવાની અંદર વનસ્પતિ સંવર્ધન કઈ રીતના પોતાનો ફાળો આપે છે એ આપણે જોવાનું છે. વિશ્વની અંદર લગભગ 840 લાખથી પણ વધારે લોકો છે, એની રોજનું જમવાનું અને પોષણ સંબંધી જરૂરિયાત માટે પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત થતો નથી. વિશ્વમાં રોજ લગભગ 840 લાખથી પણ વધારે લોકોની રોજનો પૂરતો ખોરાક છે એ પૂરતો ખોરાક પ્રાપ્ત થતો નથી. અને મોટી સંખ્યામાં એટલે કે લગભગ 3 કરોડ લોકો છે એ લઘુ પોષક તત્વ, પ્રોટીન અને વિટામિનની જે ખામી છે એ વિટામિનની ખામી એને સહન કરે છે. એટલે કે 3 કરોડ લોકો છે એને પૂરતા પ્રમાણમાં લઘુ પોષક તત્વો મળતા નથી, પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળતું નથી, અને પૂરતા પ્રમાણમાં ખોરાક દ્વારા જે વિટામિન મળવું જોઈએ એ વિટામિન મળતું નથી. તો અને એનું કારણ એ છે કે આ બધા લોકો છે એને શાકભાજી છે જેમાંથી વિટામિન મળે, કઠોળ છે જેમાંથી પ્રોટીન મળે, માછલી છે તેમાંથી પ્રોટીન અને વિટામિન બંને મળે, અને માંસ છે એ ખરીદવા માટે પોસાતા નથી. આજે 3 કરોડ લોકોને પ્રોટીન અને વિટામિન પ્રાપ્ત નથી થતા. એનું કારણ એ છે કે આ લોકો પાસે શાકભાજી, કઠોળ, માછલી કે માંસ ખરીદવા માટેના પૈસા છે એ નથી. અને જ્યારે આવશ્યક લઘુ પોષક તત્વો છે જેમ કે આયર્ન છે, વિટામિન ઈ છે, આયોડિન છે અને ઝીંક છે, એનો જ્યારે અભાવ હોય તો વ્યક્તિની અંદર રોગ થવાનું જોખમ છે એ રોગ થવાનું જોખમ વધી જાય છે. એને પરિણામે એના જીવનકાળની અંદર ઘટાડો થાય છે, એનું આયુષ્ય ટૂંકું થાય છે, અને એની માનસિક ક્ષમતા છે, એનો જે આઈક્યુ છે એ આઈક્યુ લેવલ એનું નીચું રહે છે. એટલે કે એની માનસિક ક્ષમતા એ ઘણી બધી ઘટી જતી જોવા મળે છે. આવા સંજોગોમાં આપણે બાયોફોર્ટિફિકેશન છે એ બાયોફોર્ટિફિકેશનનો સહારો લઈએ છીએ, જેને જૈવિક રક્ષણાત્મકતા તરીકે ઓળખવામાં આવે, એ ઇંગ્લિશમાં જેને બાયોફોર્ટિફિકેશન તરીકે ઓળખવામાં આવે. તો લોકોની તંદુરસ્તીમાં સુધારો કરવા માટે છે જે સંવર્ધનથી આપણે પાક ઉત્પન્ન કરીએ છીએ, વનસ્પતિ સંવર્ધનથી જે આપણે વનસ્પતિની નવી જાતિઓ ઉત્પન્ન કરીએ છીએ, એમાં આપણો એવો પ્રયત્ન રહેલો હોય છે કે આ સંવર્ધિત પાકની જે નવી જાતિ મળી છે એમાં વિપુલ પ્રમાણમાં વિટામિન્સ રહેલા હોય, એ પાકની અંદર ખનિજ તત્વો રહેલા હોય, અને એ પાકની અંદર પ્રોટીન રહેલા હોય. એટલે વિટામિન, ખનિજ તત્વ અને પ્રોટીન છે
એ ધરાવતા ફળ ઉત્પન્ન થાય એવી વનસ્પતિઓ છે એનું આપણે એની આપણે શોધ કરીએ છીએ. એવી જાતિઓ, એવી નવી જાતિઓ છે એને આપણે વિકસાવીએ છીએ. જ્યારે પોષણ ગુણવત્તાને સુધારવી હોય અને એના માટે સંવર્ધન જ્યારે કરવાનું હોય તો કેટલાક મુદ્દાઓ છે એને આપણે ધ્યાનમાં લેવા જોઈએ કે વનસ્પતિની અંદર પ્રોટીનનું પ્રમાણ અને પ્રોટીનની ગુણવત્તા છે એ સારી હોવી જોઈએ. વનસ્પતિની અંદર લિપિડ એટલે કે તેલનું પ્રમાણ, ઓઇલનું પ્રમાણ અને એની ગુણવત્તા છે એ સારી હોવી જોઈએ. વનસ્પતિની અંદર વિટામિન્સ છે એ વિટામિન્સ હોવા જોઈએ અને લઘુ પોષક તત્વો અને ખનિજ તત્વો છે એ હોવા જોઈએ. જ્યારે બાયોફોર્ટિફિકેશન આપણે કરવા માગતા હોઈએ, વનસ્પતિની એવી જાત આપણે વિકસાવવા માગતા હોઈએ કે એની અંદર વિટામિન હોય, ખનિજ તત્વો હોય અને પ્રોટીન હોય, ત્યારે આપણે આટલી બાબતોને, આટલા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ કે એમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું છે અને એ પ્રોટીનની ક્વોલિટી કેવી છે, એમાં ઓઇલનું પ્રમાણ, તેલનું પ્રમાણ કેટલું છે અને એ તેલની ક્વોલિટી, ગુણવત્તા કેવી છે, એમાં વિટામિનનું પ્રમાણ છે એ આપણે જોવું જોઈએ અને જે લઘુ પોષક તત્વો છે એ લઘુ પોષક તત્વો અને ખનિજ દ્રવ્યનું પ્રમાણ છે એ આપણે જોવું જોઈએ. વર્ષ 2000ની અંદર આપણે મકાઈની એક સંકર જાતિ છે એ મકાઈની સંકર જાતિનો વિકાસ કર્યો. એમાં અત્યારની જે મકાઈની જાતિ છે એના કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન નામના જે એમિનો એસિડ છે એનું પ્રમાણ બમણું હતું. 2000માં જે નવી મકાઈની સંકર જાતિ વિકસાવવામાં આવી એમાં અત્યારની મકાઈની જાતિ કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડનું પ્રમાણ છે એ 2 ગણું વધુ હતું. ઘઉંની એક જાતિ છે એટલાસ 66, એના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે ઘઉંનો સુધારેલો પાક મેળવવા માટે એનો બિયારણ તરીકે એ ઉપયોગી છે કે એટલાસ 66 જે ઘઉંની જાતિ છે એમાં પ્રોટીનનું પ્રમાણ છે ઘણું વધારે હોય. સામાન્ય રીતે ઘઉંની અંદર કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધારે હોય, પણ આજે એટલાસ 66 ઘઉંની જાતિ છે એમાં કાર્બોહાઈડ્રેટ્સને બદલે પ્રોટીનનું, એટલે કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ તો હોય જ, પણ એની સાથે સાથે પ્રોટીનનું પણ વધારે પ્રમાણ છે એ આપણને જોવા મળે છે અને એનો આપણે બિયારણ તરીકે પણ ઉપયોગ કરી અને એવી નવી વનસ્પતિઓ છે એને ઉપયોગમાં લઈ શકાય. આપણે સામાન્ય વપરાશમાં લેવાતી જે ચોખાની જાતમાં હોય એના કરતાં 5 ગણું આયન મૂલ્ય ધરાવતી ચોખાની નવી જાત છે વિકસાવી શક્યા છીએ. કે સામાન્ય રીતે આપણે જે વપરાશમાં જે ચોખા લઈએ છીએ એમાં જેટલું લોહ તત્વ હોય, આયર્ન હોય, એના કરતાં 5 ગણું વધારે લોહ તત્વ ધરાવતી ચોખાની જાતિ આપણે વિકસાવી શક્યા છીએ. ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા છે, એને શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા કે જે વિટામિન એ અને ખનિજની વિપુલ માત્રા ધરાવે છે. એની એવા શાકભાજીનો વિકાસ કર્યો કે જેમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય અને ખનિજ દ્રવ્ય છે એ પુષ્કળ પ્રમાણમાં હોય. દાખલા તરીકે વિટામિન એ થી ભરપૂર ગાજરની નવી જાત છે એ વિકસાવી, પાલકની નવી જાત છે એ વિકસાવી, કોળાની નવી જાત છે એ વિકસાવી. વિટામિન સી થી વધારે પ્રમાણમાં વિટામિન સી ધરાવતી ચીલની ભાજી છે, રાઈ છે એ અને ટમેટા છે એની નવી જાતિ એને વિકસિત કરી. લોહ તત્વ અને કેલ્શિયમ ધરાવતી, ભરપૂર પ્રમાણમાં લોહ તત્વ, આયર્ન અને કેલ્શિયમ ધરાવતી પાલકની ભાજી અને ચીલની ભાજી છે એની નવી જાતિઓ એને શોધી, એનું નિર્માણ કર્યું. અને પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ
જેવા કે વાલ છે, વાલોડ છે, ફણસી છે અને વટાણા છે, એની નવી જાતિઓ એની ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે વિકસાવી છે. ખોરાકનો બીજો એક સ્ત્રોત છે એ સિંગલ સેલ પ્રોટીન છે, જેને એક કોષજન્ય પ્રોટીન તરીકે SCP તરીકે, એસ એટલે સિંગલ, સી એટલે સેલ અને પી એટલે પ્રોટીન, એટલે સિંગલ સેલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. આપણે જોઈએ કે ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે એક કોષીય છે. દાખલા તરીકે લીલ, તો લીલ છે એ એક કોષીય વનસ્પતિ છે. તો આ લીલની અંદર આપણે પ્રોટીનનું પ્રમાણ છે વધારીએ, લીલની આપણે એવી જાતિઓ વિકસાવીએ કે એ જાતિઓ છે એની અંદર પ્રોટીન વધારે પ્રમાણની અંદર રહેલું હોય. તો અને પછી એ લીલનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો આપણા શરીરની જે પ્રોટીનની જરૂરિયાત છે એ પ્રોટીનની જરૂરિયાત પૂરી થાય. તો આવી જે એકકોષીય વનસ્પતિઓ છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારી અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો એને સિંગલ સેલ પ્રોટીન તરીકે અથવા ગુજરાતીમાં એક કોષજન્ય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. આજે જે ધાન્યનું ઉત્પાદન થાય, કઠોળ, શાકભાજી અને ફળનું જે ઉત્પાદનનો દર છે એ મનુષ્ય અને પ્રાણીઓની વધતી જતી જે સંખ્યા છે એની જરૂરિયાતને પૂરી કરી શકે છે. શાકાહારથી માંસાહારમાં પરિવર્તન પણ ધાન્યની માંગને પહોંચી વળે એમ નથી. આપણે એમ કહીએ કે પૂરતા પ્રમાણમાં વનસ્પતિઓ દ્વારા ખોરાક નથી મળતો તો પ્રાણીઓને ખાવાનું શરૂ કરીએ, એટલે કે શાકાહારીમાંથી આપણે માંસાહારી લોકો છે એ બની. હવે માણસો જ્યારે શાકાહારીમાંથી માંસાહારી બની ત્યારે પણ આપણે ધાન્યની માંગને પહોંચી શકીએ એમ નથી. કેમ કે 1 કિલોગ્રામ પ્રાણીના માંસ માટે 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા રહે. એટલે પશુ છે એ જ્યારે 3 થી 10 કિલોગ્રામ ખોરાક લે, વનસ્પતિનું પોષણક્ષમ વનસ્પતિનો 3 થી 10 કિલોગ્રામ ખોરાક લે ત્યારે એના શરીરની અંદર 1 કિલો માંસ છે એ 1 કિલો માંસ વધે. એટલે જો વધારે પડતા લોકો માંસાહારી થાય તો વધારે પ્રમાણમાં પશુપાલન કરવું પડે, અને વધારે પ્રમાણમાં પશુપાલન કરવા માટે થઈ અને માણસો જે વનસ્પતિનો ઉપયોગ કરે છે એનાથી 3 કે 10 ગણી વધારે વનસ્પતિઓ છે એ પાછી ઉગાડવી પડે અને એ પ્રાણીઓને ખવડાવવી પડે. ત્યારે એ પ્રાણીઓની અંદર માંસનું સર્જન છે એ માંસનું સર્જન થાય. એટલે એ પણ શક્ય નથી. આજે 25% પણ વધારે માનવ વસ્તી છે એ ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. આવા સંજોગોની અંદર જે વૈકલ્પિક સ્ત્રોત છે, જે ઓલ્ટરનેટિવ સોર્સ આપણી પાસે છે, એમાંનું એક સ્ત્રોત એ એક કોષજન્ય પ્રોટીન છે કે ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મ જીવો છે એ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. કે ઔદ્યોગિક સ્તરે આજે આપણે ફેક્ટરીની અંદર, મોટા કારખાનાની અંદર સૂક્ષ્મ જીવો છે એનો ઉછેર કરી શકીએ છીએ. એનો મોટા પ્રમાણમાં, મોટા જથ્થાની અંદર આપણે ઉછેર કરી શકીએ છીએ. તો ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મ જીવો એ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. નીલહરિત લીલ જેવી કે સ્પાઇરુલિના છે, અને બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ કે જેની અંદર સ્ટાર્ચ રહેલો હોય, ઘાસની સળીઓ, મોલાસીસ, પ્રાણીજ ખાતર, ગટરના પાણી, એના ઉપર સરળતાથી ઉછેરી શકાય છે. સ્પાઇરુલિના નામની જે લીલ છે એ લીલની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે છે, અને આ લીલનો ઉછેર કરવા માટે થઈ
અને આપણે બટેટાના પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી જે વેસ્ટ નીકળતો હોય એના ઉપર સ્પાઇરુલિનાને ઉછેરીએ, અથવા ઘાસની સળીઓ ઉપર કે મોલાસીસ ઉપર આપણે સ્પાઇરુલિના છે એનો ઉછેર કરીએ. પ્રાણીજ ખાતર અને ગટરના પાણી ઉપર પણ આપણે આ સ્પાઇરુલિના છે એ સ્પાઇરુલિનાને ઉછેરીએ. અને આ સ્પાઇરુલિનાની અંદર પુષ્કળ માત્રામાં પ્રોટીન હોય, ખનિજ હોય, લિપિડ હોય, કાર્બોદિત હોય અને વિટામિન છે એ વિટામિન રહેલ હોય. તો આ સ્પાઇરુલિના છે એ ખોરાક તરીકે પણ ગરજ સારે, અને પર્યાવરણની અંદર પ્રદૂષણ છે એ પર્યાવરણના પ્રદૂષણને પણ ઘટાડે છે. કેટલાક બેક્ટેરિયા છે, દાખલા તરીકે મિથાઇલોટ્રોફસ. આ મિથાઇલોટ્રોફસ છે એ બેક્ટેરિયા છે એ વધારે ખોરાકના ઉત્પાદન અને વૃદ્ધિને કારણે 25 ટન જેટલું પ્રોટીન છે એ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આવા બેક્ટેરિયાનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ કે જેમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન પ્રાપ્ત થાય. આપણે જેને બિલાડીનો ટોપ કહીએ એને મશરૂમ તરીકે ઓળખવામાં આવે છે. આજે લોકો મશરૂમનો ખોરાક તરીકે ઉપયોગ કરતા થયા છે. નો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને મશરૂમનું મોટા પાયે ઔદ્યોગિક ઉત્પાદન છે એ ઉત્પાદન પણ કરવામાં આવે છે. એવી જ રીતે જો સૂક્ષ્મજીવો પણ આહાર તરીકે સ્વીકૃત બને, આપણે સૂક્ષ્મજીવોને પણ આહાર તરીકે જો સ્વીકારીએ તો એને પરિણામે આપણી આહારની જે સમસ્યા છે, ભૂખમરાની અને કુપોષણની જે સમસ્યા છે એને આપણે હલ કરી શકીએ. ત્યાર પછી પેશી સંવર્ધન છે. પેશી સંવર્ધન એ એક નવી ટેકનિક છે. જ્યારે આપણી પારંપરિક કૃષિ પદ્ધતિઓ છે એ પૂરતા પ્રમાણમાં ખોરાકને પહોંચી વળવા માટે અસફળ બની, ત્યારે પાક સુધારણા માટે એક નવી ટેકનિકનો જન્મ થયો કે આપણી પરંપરાગત ખેતીની જે પદ્ધતિઓ છે એ ખોરાકની માંગને પહોંચી વળવા માટે જ્યારે અસફળ બની, ત્યારે પાક સુધારણા માટેની એક નવી ટેકનિકનો જન્મ થયો, જેની પેશી સંવર્ધન તરીકે ઓળખવામાં આવી. 1950ના સમયગાળા દરમિયાન વૈજ્ઞાનિકોને એવું જાણવા મળ્યું કે આપણે વનસ્પતિમાંથી થોડા કોષને લઈ લઈએ, જેના માટે શબ્દ એને વાપર્યો છે નિવેશ્ય. વનસ્પતિનો એક આખો છોડ હોય એમાંથી થોડાક કોષો છે એને આપણે લઈ લઈએ, તો એ થોડાક કોષોમાંથી એક ફરી પાછો નવો આખો છોડ છે એને બનાવી શકાય છે. કે વનસ્પતિમાંથી થોડાક કોષો લઈ અને એ કોષમાંથી ફરીથી આખો નવો કોષ છે એનું સર્જન થઈ શકે. તો આ જે ટેકનિક છે એ ટેકનિકને ટિશ્યુ કલ્ચર તરીકે અથવા પેશી સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. એટલે કે થોડા કોષોમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે. અને એના માટે વનસ્પતિનો કોઈ પણ ભાગ લઈ, એટલે કે કોઈ પણ ભાગમાંથી કોષ લઈ એને જંતુમુક્ત કરવામાં આવે અને બેક્ટેરિયા ફ્રી કરી દેવામાં આવે, અને એ ટેસ્ટ ટ્યુબની અંદર એનો ઉછેર છે એ ટેસ્ટ ટ્યુબની અંદર ઉછેર થઈ શકે. વનસ્પતિનો કોઈ પણ કોષ છે એ સમગ્ર છોડનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. વનસ્પતિનો એક કોષ છે એમાંથી પણ પાછી આખી નવી વનસ્પતિનું સર્જન થઈ શકે. એને પૂર્ણ ક્ષમતા તરીકે, એને ટોટીપોટેન્સી તરીકે અથવા પૂર્ણ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે. પોષક માધ્યમની અંદર આ બધા કોષો છે એને પોષક માધ્યમમાં ટેસ્ટ ટ્યુબની અંદર રાખવામાં આવે, અને
એને પોષક માધ્યમમાં સુક્રોઝ છે, અકાર્બનિક ક્ષાર છે, વિટામિન્સ છે, એમિનો એસિડ છે, ઓક્ઝિન અને સાઇટોકાઇનિન જેવા જે વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે એ ઉમેરવામાં આવે. કે થોડાક કોષ આપણે લઈએ, એ કોષને ટેસ્ટ ટ્યુબની અંદર રાખીએ અને એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે એક પોષક માધ્યમ છે એ રાખીએ, જેમાંથી કોષોને પોષણ મળે. તો એ પોષક માધ્યમની અંદર શું હોય? તો એ પોષક માધ્યમમાં સુક્રોઝ હોય, અકાર્બનિક ક્ષારો હોય, વિટામિન્સ હોય, એમિનો એસિડ હોય અને ઓક્સિન અને સાઇટોકાઇનિન જેવા વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે એ રહેલા હોય. અને આ પદ્ધતિનો ઉપયોગ કરી અને ખૂબ જ ઓછા સમયની અંદર આપણે મોટી સંખ્યામાં વનસ્પતિઓ છે એને મેળવી શકીએ છીએ. આમ પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિનું સર્જન કરવાની જે આ પદ્ધતિ છે એને સૂક્ષ્મ પ્રવર્ધન તરીકે ઓળખવામાં આવી. આ રીતે જે વનસ્પતિ પેશી સંવર્ધનથી જે વનસ્પતિ ઉત્પન્ન થાય એ મૂળ વનસ્પતિને મળતી આવતી હોય, જેમાંથી આપણે કોષ લીધા હોય એના જેવી જ નવી વનસ્પતિ છે એ વિકસે. એટલે એને સોમા ક્લોન તરીકે ઓળખવામાં આવે. ક્લોન એટલે જે સરખું હોય તે, બે સમાન વસ્તુ હોય તો એને ક્લોન તરીકે ઓળખવામાં આવે. તો આવી રીતે ક્લોન પ્લાન્ટ છે, ક્લોન વનસ્પતિ છે એ આપણે મળી શકીએ છીએ. અને આપણા માટે મહત્વની ગણાય એવી જે ખાદ્ય પેદાશો છે, જેમ કે ટમેટા છે, કેળા છે, સફરજન છે, એનું મોટા પાયે ઉત્પાદન છે આજે પણ પેશી સંવર્ધનની પદ્ધતિ દ્વારા કરવામાં આવી છે. આ પેશી સંવર્ધનનો બીજો એક મહત્વનો ઉપયોગ એ છે કે રોગિષ્ટ વનસ્પતિમાંથી પણ તંદુરસ્ત વનસ્પતિ છે એની પ્રાપ્તિ થઈ શકે છે. કે રોગિષ્ટ વનસ્પતિમાંથી આપણે તંદુરસ્ત વનસ્પતિ છે એને ફરીથી મેળવી શકીએ છીએ. માનો કે કોઈ વનસ્પતિ છે વાયરસગ્રસ્ત છે, પણ વનસ્પતિનો વર્ધનશીલ પ્રદેશ છે એવો હોય કે એ વાયરસથી પ્રભાવિત થતો નથી, એટલે વર્ધનશીલ પ્રદેશ અપ્રભાવિત હોય. એટલે વાયરસગ્રસ્ત વનસ્પતિમાંથી આ વર્ધનશીલ પ્રદેશ છે એને દૂર કરી, એને પ્રયોગશાળામાં ઉછેરી અને એમાંથી આપણે વાયરસ મુક્ત વનસ્પતિ છે એ મેળવી શકાય છે. આવી રીતે વૈજ્ઞાનિકોને કેળા છે, શેરડી છે અને બટેટા છે એના વર્ધનશીલ પ્રદેશનું સંવર્ધન કરવામાં સફળતા છે એ મળી છે. વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાંથી એક કોષને અલગ તારવ્યા અને એની કોષ દિવાલનું એને પાચન કરાવી નાખ્યું, એની કોષ દિવાલનું એને વિઘટન કરાવી નાખ્યું. એને પરિણામે કોષરસ પટલથી આવૃત હોય એવો કોષરસ કે એવો જીવરસ છે એ આપણને પ્રાપ્ત થયો. આ જીવરસને ઇંગ્લિશમાં પ્રોટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે. તો બે અલગ અલગ વનસ્પતિમાંથી એક કોષને અલગ કરી દીધો, એ બંને કોષની કોષ દિવાલનું ઉત્સેચકથી એને વિઘટન કરાવી નાખ્યું અને એ વિઘટન થઈ ગયું પણ કોષરસ પટલ રહ્યું. એટલે માત્ર જીવરસ ધરાવતા બે કોષ છે એ જીવરસ ધરાવતા બે કોષ એને પ્રાપ્ત થયા. તો બંને કોષ અલગ અલગ વનસ્પતિની જાતિના હતા. બંને કોષ છે એ અલગ અલગ વનસ્પતિની જાતિના હતા. પછી એને શું કર્યું કે આ બંને કોષનો જે કોષરસ છે એ કોષરસ એને ભેગો કરી દીધો. બંને કોષના કોષરસને એને અલગ કરી દીધો. એટલે બંને કોષરસને અલગ કરી, બંને કોષરસને ભેગા કરી અને એને વનસ્પતિનું સર્જન કરવા માટે ઉપયોગ કર્યો. તો આવી રીતે જે વનસ્પતિની નવી જાતિ મળી એને દૈહિક સંકર જાતિ તરીકે ઓળખવામાં આવી અને આ પદ્ધતિને દૈનિક સંકરણ તરીકે આ પદ્ધતિને
દૈનિક સંકરણ તરીકે ઓળખવામાં આવી. માનો કે આપણે ટમેટાનો જીવરસ લઈએ અને બટેટાનો જીવરસ લઈએ, અને ટમેટા અને બટેટાના જીવરસનું છે એ આપણે જોડાણ કરાવી દઈએ, તો એમાંથી નવી સંકર વનસ્પતિ છે એ નવી સંકર વનસ્પતિનું નિર્માણ થાય. આ નવી સંકર વનસ્પતિ છે એ ટમેટા અને બટેટા એ બંનેના લક્ષણો ધરાવે, જેને પોમેટો તરીકે, જેને પોટેટો અને ટોમેટો એના ઉપરથી નવી જાતિ આવી, એને પોમેટો તરીકે ઓળખવામાં આવે. પણ દુર્ભાગ્યવશ આ વનસ્પતિની અંદર વ્યવસાયિક ઉપયોગ માટેના ઈચ્છિત લક્ષણોનો સમન્વય છે એ આપણે સાધી શક્યા નથી. એટલે કે એને બજારમાં મૂકી શકાય અને એને વેચી શકાય એવા ઈચ્છિત લક્ષણોનો સમન્વય છે એ હજી સુધી આપણે સાધી શક્યા નથી. પણ જ્યારે પણ આપણને એમાં સફળતા મળશે ત્યારે ભવિષ્યમાં આપણને પોમેટો ખાવા માટે પ્રાપ્ત થશે.